ઘર તો જો મિત્રો હાવ ખાલી કરી નાખ્યું હે તો કાંઈ વસ્તુ નહીં રહી દીધી માળિયા બાળિયા બધું લઈ લીધું છે હું બાપુ એક આશીર્વાદ આપો હારા આશીર્વાદ બાપુને હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં કેમ છો મિત્રો મજામાં નહીં આપણે મજામાં જ છીએ તો આપણે જાગીને મસ્ત મજાનું માથું બાથું વળી નાખ્યું ને જો આપણે જે શિરાવાનું મિત્રો બાકી છે ને વાગ્યા છે 8:30 આપણે પહેલાં ગામમાં ગયા હતા કેમ કે આ શિરાવામાં આપણે જો તમે મિત્રો શિરાવામાં જ આપણે ભેળ બનાવી છે તો મિત્રો મસ્ત ચટણી બનાવી નાખીને ડુંગળી ને ટમેટા ને એવું બધું નાખ્યું લીંબુ ને એવું ચટણી વાળી ભેળ બનાવી મિત્રો નાખી ચટણી પછી સામગ્રી બનાવેલી એવું બધું છે આજે આપણે શીરા આવવા નથી ગયા મિત્રો કેમ કે આજ મેં ભેળ ખાવાનું મન થયું હતું મેં કે શીરાઓમાં ભેળ ખાવી મિત્રો હાવ નવરા હતા એટલે નિરાતે બનાવી ને પછી તો આપણે થાળાને બેસી ગયા છે મસ્ત મજાની ભેળ ખાવા હાલો મિત્રો સાચી જોયું છે બીની હે મસ્ત ભેળ છે મિત્રો તો હાલો અત્યારે આપણે ભેળ ખાઈ લેવી ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાની ભેળ ખાઈ લીધી મિત્રો જો આપણે મસ્ત મજાની ભેળ મિત્રો બહુ મજા આવી થાળી હતી કેમ કે આપણે 20 રૂપિયાની બનાવી હતી પછી ડુંગળી ટમેટા એવું નાખ્યું એટલે થાળી થઈ હતી મિત્રો જો મિત્રો આપણા ઘરમાં આવ્યો છે મિત્રો આ ઘર તો જો મિત્રો હાવ ખાલી કરી નાખ્યું હે તો કાંઈ વસ્તુ નહીં રહી દીધી માળિયા બાળિયા બધું લઈ લીધું છે ખાટલો ને એક ગોળી ગોળ એક જ છે કેમ કે તમે કહેતા હશો હું લેવા ખાલી કરી નાખ્યું તમને હાલો વિડીયોથી આગળ બિના રહેજો તમને કહીશ આપણે હું લેવા મકાન ખાલી કર્યું છે તો તમે વિડીયોમાં આગળ બિના રહેજો મિત્રો ફાઇનલી મિત્રો જો આપણે એ ઘરમાં સાંટો મારીને વ્યાવા છે ને મિત્રો જો આપણે આ ઘરમાં વ્યાવા છે ને જો આપણે ખાટલે બેઠા છે ને થોડી ભેળ ખાઈ દઈએ એમાં થોડીક સોડા પી લઈએ મિત્રો થોડીક તો પી જાય આપણે આ એટલે ભરેલા થોડીક પી ને થોડીક કઈ જશે એટલે આપણે થોડીક પી જાય મિત્રો ફાઇનલી મિત્રો વાજી જશે 10 ને જો આપણે સિક્યુરેટ મિત્રો વ્યાવા છે નો મિત્રો આપણે ટમેટા ને એવું હતું બધું સાફ કરી નાખ્યું જોઈ શકો છો તમે કહેતા હશો આ બધું સાફ કામ કર્યું હાલો આ જાવ મિત્રો ખાઈ દઉં બહુ જાજુ તમને બધું નથી કરવું મિત્રો જો આપણે આ રેતીને બધું આવી ગયું મિત્રો જો એક આ રેતી છે કાળી ને એક છે મિત્રો ભોગાવાની મકાન ખાલી કર્યું એટલે તમે સમજી જાય છો શું કરવાનું છે મકાનમાં આપણે કરવાનું છે પ્લાસ્ટર મિત્રો કરવાના સિમેન્ટ ને એવું ચાલો તમને દેખાડું રેતી સર મિત્રો અત્યારે રહેવો જો ઢોળાથી કે અત્યારે રહેવું પછી આપણે ચાપો ખોલવા ગયા હતા ને એવું હતું સિમેન્ટની ઠેલી જો મિત્રો અત્યારે થોડીક ઠેલી દવા અત્યારે આવીને બીજી કાલે આવી મિત્રો કાલે આપણે પાણી વાળવા ગયા ખબર નહીં એટલે જો મિત્રો બધી સેન પા આ છે મિત્રો સૂનો જો સૂનો છે હમણાં મિત્રો કારીગર આવે છે એમાં આપણું રિક્ષા લઈને જાય ત્યારે આમ બીજી જે કામે હોય ને અહીંથી એવું છે પછી આપણે હમણાં કાલથી મિત્રો કામ લગભગ ચાલુ હશે રેતી ને એવું બધું સાળ છે ને એવું બધું હોય બહાર આપણે કરવાનું છે જો આમાં ફરતી કોઈ કરવાનું છે પ્લાસ્ટરને સરખવાનું આપણે લાઈટી નાખવાની છે મિત્રો કારીગર જડી જાય ને ટાઈમ રહેતો પછી ચોમાસું હોય મિત્રો ન થાય ના કરતા આપણે ફરતી કોઈ કરવાનું લાઈટી નાખવાની બધું કમ્પ્લેટ કરવાનું છે તો તમે બ્લોગમાં બન્યા જ રહેજો આપણે એ ના કરે એના બ્લોગ મિત્રો આવે છે બધું અડધું આમાં બધું ટીપનું ને એવું બધું તો ઢોરને એમ નાખી દીધું પણ જો બધી અડધી વસ્તુ એમાં નાખી દીધી હે મિત્રો કેમ કે એક ઘર પહેલાં ખાલી કર્યું પહેલાં ઘરમાં કરશે પછી ઘરમાં થોડુંક થઈ જાય પછી થોડી વસ્તુ હોય એમ આપણે મૂકી દઈએ ને તો હાલે મિત્રો એવું બધું છે ચાલો વ્લોગમાં બન્યા રહેજો તમને હવે પ્લાસ્ટરના વ્લોગ આવી છે તો જોવાનું ભૂલતા નહીં રોજ કેટલું કામ થયું બધું રોજની અપડેટ મળતી રહેશે મિત્રો તમને ફાઇનલી મિત્રો વાજી ગયો છે 1 ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો અને બપોરો કરીને આપણે જો બદામના સાયા મિત્રો વ્યાવે છે ગોપાલની વાડીએ ને આપણે ગોપાલે છે ગોપાલ આપણે શું લેવું તમને ખબર પડી જ જાય ગોપાલ કોમેન્ટ યુટ્યુબ બનાવવાનું લાવી જાય છે ગોપાલ કેમ કે પણ એમાં થોડું ખ્યાલ નાખ્યું એટલે થોડુંક વાઇલ પર બનાવવા પડશે કા થોડો કસરો થઈ ગયો મને તો વાંધો નહીં એ રીતે કહીશું કાંક આડાવડું એવું લાગે ને તો આમ વ્યાસી થોડાક પણ માછી બનાવી નાખશું કા ગોપાલ કોમેડી યુટ્યુબ આપણે બનાવવા જ પડશે કેમ કે થોડાક હવે કામ છે કા ગોપાલ મારે કામ છે ને એટલે આમ બહુ કામ તો નહીં પણ આડાવડું અંબવું બમવું પડે કાં થોડાક વાટા ને એવું આડાવડવું પડે વાટા આપણે એટલે ધોઈને નાખશે એટલે આપણે એ ધોવા પડશે મોટર આપણે તારે કાઢે કા ગોપાલ એક મોટર ડાયરની મોટર મિત્રો ખોટકાઈ ગઈ હતી તારી કાઢે પછી એને રિપેર કરીશું પછી હાજર કોઈ ચાલુ કરીશું પછી એને પ્રેસ કરીને વાટા ધોઈ નાખશું
એવું બધું કરીશું એટલે પેલા પ્લેટા કરવાનું ઓલું હરકું ન થાય. હું મિત્રો થોડું કામ હોય આપણે બીજું કાંઈ કામ નથી કરવાનું ઓછું થઈ જતું એટલે આપણે તો અંદરથી વસ્તુ હોય બધી બહાર કાઢી હતી ને હવે આ ઘરમાં પછી ઓલું આવડાવડું એવું જ બધું હાલ છે કા ગોપાલ. હવે એ વલોક આવશે ને પેલા છે ને રોજ કા ગોપાલ કેટલું કામ પહોંચ્યું હોય છે ચાલુ નથી કર્યું જેથી રેતી એવું બધું ચાલશે બધું મિક્સન કરશે પછી બધું કરે ને એવું છે બધું. હાલો તો આપણે કોમેડી વિડીયો બનાવી નાખીએ થોડાક એટલે ઉપાય નહીં કા ગોપાલ. હાલો તો વિડીયોમાં આગળ બન્યા રહી ગયો. ફાઇનલી મિત્રો જો આપણે એક કોમેડી વિડીયો બનાવી નાખ્યો છે ને જો આપણે બીજા કોમેડી વિડીયોની તૈયારી થઈ ગઈ છે મિત્રો. જો બાપુ બેઠા છે હું બાપુ એક આશીર્વાદ આપો હારા આશીર્વાદ બાપુને સાંડલો કહી દેવી એટલે બાપુ હેજે રાગે કા બાપુ. ફાઇનલી મિત્રો જો બાપુને જરીક સાંડલો કરી દીધો હે કા બાપુ. રેડી છે ને થોડુંક આ નોઈસ દેવાય. જો મિત્રો બાપુ તમે ખાલી જોઈ શકો છો કેવા બાપુ છે મસ્તીના એના હાર્દિક આપણે વાડી આવ્યો છે મિત્રો કોમેડી વિડીયો શૂટિંગ થાય કા ગોપાલ. હમું હતો આંખ્યું મેં એ હમણાં હરકો કહી દો આંખ્યું મેં હતો એક નંબર આવે સમજે મસ્ત લોકેશન આવે મિત્રો. ગોપાલ થોડુંક લોજી ફેટો વાળતા મિત્રો આવડતું નથી કાંક એવું કાંક કોમેડી વિડીયો છે મિત્રો. ઘણા કટકા છે ને થોડીક મહેનત થાય છે. ગોપાલને તૈયાર કર્યો ચાલો આપણે ગાય કોમેડી વિડીયો બનાવી નાખ્યું મિત્રો. ફાઇનલી મિત્રો જો આપણે 2-3 કોમેડી વિડીયો બનાવી નાખ્યા છે ને વાગી ગયા છે ગોપાલ કેટલા વાગ્યા ગોપાલ જરી 3 વાગવા આવ્યા છે 3 વાગવા આવ્યા છે 3 વાગ્યા છેલ્લો વિડીયો મિત્રો. જો આપણે બહુ ઉસાઈમાં લેવા નતો એટલે જો જેટલી થાય એમ હતી એટલે આપણે ઉસાઈ લઈ લીધી તો પછી વચમાં થોડુંક આ ખોલી નાખ્યું અને થોડીક હજી ઓછી પડી મિત્રો ઈટું મીચી ગોપાલ તો નાટક કરી પછી જો મિત્રો એની માથે આપણે આમ મૂક્યું હતું કા ગોપાલ બહુ વધારેથી સીન લેવાનું હતું જો મિત્રો કેટલું ઉપરથી એટલે બહુ આમ ઉપરથી લેવાનું હતું ને એટલે એ રીતે હટતું એટલે થોડીક ઉપર જ મેચવી પડે અને એમાંથી ને 5x ઉતરતા એટલે થોડુંક વધુ ઓલું થાય એટલે કા ગોપાલ થોડુંક આખું વિજે કા. આપણે ક્યારના વિડીયો બનાવી છે 1 વાગ્યાના 2 કલાક મિત્રો થઈ ગઈ 2 કલાકો મિત્રો 4 થી 5 વિડીયો બને રહ્યા ખાલી કેમ કે અમુક કટકા ભૂલાઈ જાય ને પાછા એટલે થોડીક વાર તો લાગે બધું હરખું બોલવું પડે એટલે કાગો પાસ વચમાં જ્યારે ગાડીવાળા નીકળે તો ઘડીક પોરો ખાવો પડે ગાડીવાળા પવન ને બધું એવું બધું છે મિત્રો. ચાલો જે કાંઈ એવું લાગે ને તો ગોપાલને ઓલા કોમેડી વિડીયો બનાવે ગોપાલને આઈડી મૂકવાના ગોપાલના ફોનમાં મિત્રો બનાવી લઈને આપણે સાયસિંગ ખૂટી ગયો 3% સાયસિંગ રહ્યું છે મિત્રો. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 5:30 ને જો મિત્રો હમણાં થોડીક ભૂખ લાગી હતી ને મિત્રો જો આપણે કાંઈ કામ તો હતું નહીં પીડા ભૂખ લાગે જો ગોપાલ વે ગયો પાણીપુરી ખાવા મિત્રો વ્યવહાર છે તમે જોઈ શકો છો ડીશ બને આપણે ગોપાલ જો આવી ગયો મિત્રો એક ડીશ બની ગયા આપણે ત્યાં કહીએ બને છે ગોપાલની કા ગોપાલ પેલા આમાં જ ખાવી પછી ડીશ બની એટલે એમ જ ખાવી કા ગોપાલ પછી કે કામે નહીં ગયા મિત્રો ભીંડ ઉતારો નતો પણ હવે કાલે ઉતારશું એવું છે બધું આજનો વારો નહોતો કાલ બકાલાની ગાડી છે એટલે કાલે ઉતારવાનું થાય છે. ચાલો અત્યારે આપણે તો મસ્ત પૂરી છે આપણે ખાઈ લેવી મિત્રો. હવે ફાઇનલી મિત્રો જો આપણે પાણીપુરી ખાઈને આવ્યા છે ને જો મિત્રો આપણા ડીશ પોગવા આવ્યા છે જો મિત્રો ગોપાલ હેલો આવે છે જોઈ શકો છો તમે ગોપાલને મિત્રો સોંપે છે રીંગણી તલમાં મિત્રો જો ડોલું ભરી છે કા ગોપાલ રીંગણી સોંપશો ને રીંગણી સોંપો છો ને ઠીક વાવો છે જે કરું હાલો બીજું હું તલમાં મિત્રો વાવે છે પાળે પછી તલ તો હમણાં ક્યાં જશે ટૂંક સમયમાં આપણે જો લાવી જાય મિત્રો રેતી શાળા છે વાળીએ કાગો પાન મકાનનું કામ ચાલુ કરવું એટલે તે હાલો અત્યારે આપણે હવે જઈએ વાડીએ મિત્રો. ફાઇનલી જો મિત્રો છે આપણે વાડીએ પહોંચ્યા હતા કાંઈ જો આપણે મકાઈ લેવાનું કામ થયું એટલે આપણે મકાઈ લેવા મિત્રો હાલતા થઈ ગયા છીએ. જો હાથમાં દાંતરડું છે ને સલાખો છે મિત્રો ગચીને ગેરા મિત્રો હાલ્યા જઈશું તરબૂચનો વેલો છે કલકાય છે મિત્રો. હવે મિત્રો ઉતરશે કેમ કે હવે બહુ આવ્યા છે હું જો આમાં થોડાક સીપડા છે કાકડી છે સીપડું જો મિત્રો એવું છે સીપડું છે ગલકા જો પીડ્યા છે ને હેલ્પ આપણે ટેટી વાવી હતી મિત્રો જો મિત્રો આ ટેટી છે અહીંયા ને એક હેલ્પ મોટી હોય છે જો હેલ્પ તમને થોડુંક દેખાડી દઉં જો મિત્રો 3-4 અહીંયા છે જો 9 મોટી બધી જો એવું છે જો હેલ્પ પડ્યું
તડું લઈ લઈએ મિત્રો. મોટી થાય ત્યારે આપણે વ્લોગમાં લઈશું જેવું થાય છે. એકવાર મિત્રો આપણે વહેલો હતો ને એમને ફાટી થઈ તો આપણે એક કેરવા નીંદવાનું રહી ગયો છે, પણ લીલા જેવું હતું ને એટલે આવ્યા નતા. કાલથી નીંદવો પડશે. તો આપણે આ શેઠ જ મકાઈ કાઢવાની છે. જો પહોંચી જાય આપણે અહીંયા થોડીક નીંદ નાખવાની અત્યારે એટલે વાટી લઈએ મિત્રો. સલાહ નાખી દીધું પેલા વાટ લેવા સોડો કામી જાય હું ખબર દાંતણમાં પીડું તો મિત્રો. તો એનું કેમ કે ન હોય તો પછી ધક્કો થાય ને મિત્રો, એવું બધું છે. ગોપાલને વાવે છે મિત્રો રીંગણી. એવું છે બધું. હાલો મિત્રો અત્યારે આપણે મકાઈ વાટી લઈએ. મકાઈ વાટીને આપણે વ્યાજી વાળીએ. ફાઇનલી મિત્રો વાગવા આવી જશે હાથ ને. જો આપણે ધાવામાંથી મિત્રો વ્યવા સીવી. ગોપાલ જો મિત્રો રીંગણી સોંપે છે એટલે હારતો હોય. તો આમાં મિત્રો સોંપી દેખાય છે નહીં, પાળે પાળે સોંપે ને મિત્રો. એટલે જો થોડોક ધીરો મસ્ત વ્યવસ્થિત જોઈ શકો છો. આજ તો ગોપાલ ધાવામાંથી બેહવા નહીં આવે કેમ કે રીંગણી અંબે છે ને બધું આવડે જ નહીં સોંપતા, ખાલી અંબે છે મિત્રો. તો આપણે ખાટલે બે જશે અહીંયા. આજ તો બધું ગાટલીની વાયા થતું હું હેઠ જ બધું આડવડું છે એટલે આજ કોઈ લેવા આવ્યું નહોતું મિત્રો. એવું બધું છે મિત્રો. તે હાલો અત્યારે આપણા ધામમાંથી મિત્રો બે એવી ઘડી ફાઇનલી મિત્રો વાંચી જશે 7:30 ને. જો આપણે મિત્રો ધામમાંથી બેઠા છે ને જો અંધારું થઈ ગયું મિત્રો. ગોપાલ જો મિત્રો પાણી વાળે છે. કા ગોપાલ જો મિત્રો પાણી વાળે છે તલમાં. જો દેખાણું હા એવું બધું છે. ગોપાલ તલમાં પાણી વાળે છે. બાપુની વાડીએ હોય ઢોર બોર જોતા એટલે ગોપાલ વાળતો હોય મિત્રો. ચાલો અત્યારે આપણે બેઠા આવ્યા છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.